વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વેલેસ્લી છે એના પછી કોણ આવે છે તો કે ડેલહાઉસી આવે છે. ડેલહાઉસી શું કરે છે કે ગવર્નર જનરલ બને છે ત્યાર પછી એ શું કરે છે કે પોતે ખાલસા નીતિ અપનાવે છે. જે રીતે વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારી હતી એ રીતે આ ડેલહાઉસી છે એ પોતે ખાલસા નીતિ અપનાવે છે. જીત, જપ્તી અથવા તો ખાલસા, આ એનો મંત્ર બની જાય છે. તો ચાલો હવે આપણે જોઈએ શું હતી આ ડેલહાઉસીની ખાલસા નીતિ. ડેલહાઉસી છે એ યુદ્ધ દ્વારા કેટલાક પ્રદેશો પચાવી પાડે છે. એમાં સૌથી પહેલાં છે પંજાબ રાજ્ય અને પેગુ. પેગુ એટલે હાલનું જે નીચલું બર્માનો ભાગ છે એ અને કહીએ છીએ આપણે પેગુ. એ સમયની અંદર આ બે રાજ્ય છે એ યુદ્ધ દ્વારા ખાલસા કરાવે છે, એટલે કે પોતે પચાવી પાડે છે. ત્યાર પછી તો કે જે રાજા અપુત્ર અવસાન પામે, અપુત્ર અવસાન પામવું એટલે કે જે રાજા છે એને સંતાન તરીકે દીકરો નથી કે ખાલી દીકરી જ છે તો દીકરી છે એને વારસાગતિ આપતા નથી, અને એવી જ રીતે એ નીતિ અપનાવી અને જે રાજાને દીકરો નથી એ રાજાનું રાજ્ય અમારું એવી નીતિ અપનાવે છે. અને એ રીતે એ લોકો કયા કયા રાજ્યને હડપ કરી રહે છે તો એમાંની સૌથી પહેલાં છે સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર. ઉદયપુર એટલે આપણું મધ્યપ્રદેશવાળું, રાજસ્થાનવાળું નહીં. ત્યાર પછી ઝાંસી, ત્યાર પછી નાગપુર. આ બધા રાજ્યને એ શું કરે છે કે એ ખાલી કરાવી નાખે છે કે ભાઈ હવે અહીંયા રાજ્ય અમારું, કારણ કે તમારું કોઈ સંતાન નથી એટલે હવે આ રાજ્યનો જે કંઈ વહીવટ છે એ કંપની સરકાર કરશે, અંગ્રેજો કરશે. ત્યાર પછી તો કે ગેરવહીવટના બહાના નીચે કેટલાક રાજ્યો ખાલસા કરાવે છે કે ભાઈ તમારો વહીવટ બરાબર નથી ચાલતો એટલે તમને રાજા હવે રહેવાનો અધિકાર નથી. એ ગેરવહીવટના બહાના નીચે સૌથી પહેલું રાજ્ય એ ખાલી કરાવે છે અવધને. ત્યાર પછી કરજની ઉઘરાણી તળે ખાલસા કરાવે છે. આપણને ખ્યાલ છે કરજ કઈ રીતે ચડ્યું કે જે લોકોએ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારી હતી એ લોકોએ શું હતું તો કે સૈન્યનો ખર્ચ ચૂકવવાનો હતો. સૈન્યનો ખર્ચ ચૂકવી ન શકે એટલે એની ઉપર શું થાય, કરજ ચડી જાય. કરજ ચડી જાય એટલે શું ભાઈ હવે તમારી ઉપર ઘણું બધું કરજ છે એટલે હવે રાજ્ય આ અમારું. આ રીતે પણ અંગ્રેજોએ નિઝામનો જે વરાડ પ્રાંત હતો, જે સૌથી મોટો વરાડ પ્રાંત હતો એ નિઝામનો વરાડ પ્રાંત પોતે પચાવી પાડે છે. ત્યારબાદ તો કે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરાવે છે કે ત્યાં કર્ણાટક અને તાંજોર જેવા રાજ્ય છે ત્યાં નામ માત્ર કે નામ તમારું પણ સત્તા કોની તો કે અંગ્રેજોની. આ રીતે પણ એ અમુક પ્રદેશોને ખાલસા કરાવે છે. એ ડેલહાઉસી જે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે વેલેસ્લી કરતાં પણ વધારે ખતરનાક નીકળે છે. હવે અહીંયા આગળ ડેલહાઉસીની વાત કરીએ તો ડેલહાઉસી શું ફક્ત આ જ કાર્યો કર્યા હતા, બીજું કંઈ નહોતું કર્યું? ના વિદ્યાર્થી મિત્રો, એવું નથી. એને ઘણા ઉદાર કાર્યો પણ કર્યા હતા. એક બાજુ એ કંપનીને ફાયદો કરાવતો હતો તો બીજી બાજુ છે એ ભારતને થોડા ઘણા એમ કહી શકીએ કે ઉદાર રહી અને ભારતની અંદર પણ ઘણા સારા કાર્યો એને કર્યા હતા. એમાંના સૌથી પહેલું એનું કાર્ય કરીએ તો સુધારાવાદી કાર્ય કયા કર્યા તો એ સમયમાં ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી. ડેલહાઉસી છે આમ તો એમ કહી શકાય કે પોતાની એટલે કે અંગ્રેજોની સગવડતા માટે મુંબઈથી થાણા સુધી, કારણ કે એનું વડું મથક ક્યાં હતું તો કે મુંબઈની અંદર હતું, એટલે એના વડા મથકની અંદર એને જે કંઈ કાર્ય કરવાના હોય પોતાના કાર્યની સરળતા માટે આ ડેલહાઉસી છે એ ભારતની અંદર સૌથી પહેલી રેલવેની સ્થાપના થઈ હોય તો ઈસવીસન 1853ની અંદર. અને કયા બે વિસ્તારને જોડતી પ્રથમ લાઈન હતી તો કે મુંબઈથી થાણા સુધીનો વિસ્તાર. આ વિસ્તારની અંદર એ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત કરે છે, જેનો ફાયદો ભારતવાસીઓને પાછળથી થયો. પણ શરૂઆતમાં જે કંઈ હતો ફાયદો એ કોના માટે હતો તો કે અંગ્રેજ કંપની માટે હતો. ત્યાર પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂઆત કરે છે. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે અંગ્રેજો આવે છે ત્યારે ભારતમાં આવી કોઈ સગવડ હતી નહીં. આપણે ત્યાં તો રાજાશાહી હાલતું હતું, આપણે તો શું તાર છે કે શું રેલવે છે એ વિશે માહિતી જ નહોતી. પણ અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવે છે ત્યારે ભારતમાં આ પ્રથમ વખત રેલવે આવે છે, પ્રથમ વખત તાર વ્યવસ્થા થાય છે. ત્યાર પછી જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ કે ભાઈ જાહેર બાંધકામ એક ખાતું હોવું જોઈએ કે જે રસ્તા છે, રોડ છે, નહેરો છે,
પ્રજાને લગતા જે કંઈ કામો છે એ કરવા માટે એક અલગ વિભાગ હોવો જોઈએ. એટલે જાહેર બાંધકામ ખાતાની પણ સ્થાપના કોણ કરાવે છે? ડેલહાઉસી કરાવે છે. એ માટે ડેલહાઉસીને જે સુધારાવાદી કહેવામાં આવે છે કે એના આવ્યા પછી ભારતની અંદર ઘણા બધી સુધારા થયા, ઘણા બધી ફાયદાઓ થયા, જેને કારણે આપણે કહી શકીએ કે ડેલહાઉસી છે એક ઉદાર નીતિ ધરાવતો પણ હતો. ત્યાર પછી ડેલહાઉસી શું કરે છે કે એક અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરે છે. હવે જ્યાં સુધી અંગ્રેજો આપણા દેશમાં નહોતા આવ્યા ત્યાં સુધી આપણે ત્યાં શિક્ષણની વ્યવસ્થા શું હતી? તો કે આપણે ત્યાં શિક્ષણ એ ટાઈપનું હતું કે જે લોકોને શિક્ષા લેવી હોય એ જંગલમાં જાય, જંગલમાં જે ઋષિમુનિઓના આશ્રમ હોય એ આશ્રમમાં રહી અને પોતે ત્યાં રહે અને ગુરુજી જે શિક્ષા આપે એ લઈ અને પાછા આવી જતા. એટલે આપણે ત્યાં શિક્ષણનો એટલો બધી વિકાસ નહોતો, પણ જ્યારે અંગ્રેજો આવે છે એ અંગ્રેજો છે એ પોતે કેળવણી જોવે છે કે ભાઈ ભારતની અંદર હતી આપણી શિક્ષણ વ્યવસ્થા, ઉચ્ચ ન્યાયાલય હતું, ઘણું બધું ઉચ્ચ કક્ષાનું હતું, પણ થાય છે એવું કે જ્યારે મુઘલો આવે છે ત્યારે એ શું કરે છે કે આપણી નાલંદા જે વિશ્વવિદ્યાલય આખા વિશ્વની અંદર જે પ્રખ્યાત હતી એ વિદ્યાલયને જઈ તોડી ફોડી નાખે છે, એટલે કે એનો નાશ કરી નાખે છે. એટલે મુઘલ શાસનથી એમ કહેવાય કે આપણી શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ હતી. કારણ કે આપણું જે હિન્દુ રાજ્ય જે હતું ભારતની અંદર ઘણી બધી એમ કહેવાય છે કે યુનિવર્સિટીઓ એ સમયમાં હતી, રાજપૂત સમયમાં ઈસવીસન 1000ની આસપાસની હું વાત કરું છું કે ત્યારે વલભી છે, નાલંદા છે, એવી ઘણી બધી યુનિવર્સિટીઓ હતી અને એમાં અભ્યાસ કરવા માટે વિદેશથી અહીંયા યાત્રાળુઓ આવતા અને અહીંયા રહી અને અભ્યાસ કરતા. પણ ધીમે ધીમે શું થાય છે કે આપણી એ જે શિક્ષણ વ્યવસ્થા હતી એ નાશ પામી જાય છે. અને હવે મુઘલો પછી સુલતાન વંશો જે આવ્યા ત્યાર પછી જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે તો આપણી શિક્ષણ વ્યવસ્થા એકદમ કથળી ગઈ હતી. હવે ડેલહાઉસીને એવું લાગ્યું કે ભાઈ આપણે અવડો મોટો રાજ્ય વિસ્તાર સંભાળવા માટે લોકોની જરૂર પડશે અને જરૂરિયાત માટે એને શું લાગ્યું કે આ લોકોને અંગ્રેજી આવડવું જરૂરી છે. એટલે એમ કહી શકાય કે ડેલહાઉસીના સમયથી ભારતની અંદર અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ કે ભાઈ અંગ્રેજો છે એ જેમ ઇંગ્લિશ બોલે છે એમ આ લોકો પણ ઇંગ્લિશ બોલે અને સમજે એવો એક વર્ગ ઊભો થાય તો જ આપણા કાર્ય છે એ સરળતાથી થઈ શકશે. ત્યાર પછી તો કે વિધવા પુનઃ વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો પણ આ ડેલહાઉસી છે એ કરાવે છે. પહેલાંના જમાનામાં આપણે ત્યાં શું રિવાજ હતો તો કે બાળ લગ્ન છે એ કરાવી દેવામાં આવતા. છોકરો હોય કે છોકરી હજી બાળક છે એનું બચપન હજી જીવી નથી લેતા ત્યાં જ આપણા પૂર્વજો છે એના લગ્ન કરાવી દેતા. ત્યાર પછી એક બીજો કુરિવાજ આપણે ત્યાં હતો કે વિધવા છે એ વિધવાને શું કરવાનું કે જે કોઈ સ્ત્રીનો પતિ મરી જાય એને સતી થઈ જવાનું, એને જીવવાનો કોઈ અધિકાર નહોતો આપણા સમાજની અંદર. તો આ વિધવા છે એ સતી થવાનો જે રિવાજ હતો એ બંધ કરાવે છે અને આ વિધવા થયેલી વ્યક્તિ જે સ્ત્રી છે એને પાછા લગ્ન કરવા માટેનો જે હતો પ્રતિબંધ ધારો એ પણ પોતે પસાર કરે છે કે પહેલાં ના પાડવામાં આવતી કે ના હવે સ્ત્રીને મારી જ ના કે એનો પતિ મરી જાય એટલે વિધવાનો તો કોઈ સવાલ જ નહોતો. પણ આ અંગ્રેજો આવે છે અને જોવે છે કે ભારતની અંદર આ કુરિવાજ હાલે છે કે એક પતિ મરી જાય છે તો મરેલી વ્યક્તિ મરે છે પણ જીવતી વ્યક્તિને પણ એની સાથે બાળી નાખવામાં આવે છે. આ કુરિવાજ બંધ કરાવનાર હતા તો એ અંગ્રેજો હતા. અને આ વિધવા જે એના પતિ મરી ગયો છે એ પછી આપણા સ્ત્રીની સમાજની અંદર આ સ્ત્રીને વિધવા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વિધવાને શું કરવાનું તો કે હવે એના પાછા લગ્ન કરાવી આપો કે જેથી એ સારી રીતે પોતાનું જીવન જીવી શકે. એટલે આવા બધા ધારા આવા બધા સુધારા કરનાર હતો એ પણ હતો ડેલહાઉસી. આ ઇમેજની અંદર આપણે જોઈએ છીએ કે બાળકોના જે લગ્ન થતા, પ્રથમ રેલવે જેણે શરૂઆત કરી હતી, ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે તાર વ્યવહાર જે હતો આ બધી શરૂઆત કરનાર હતા ડેલહાઉસી.